અત્યારે મકાઈ બહુ સરસ મળે છે, તો તેમાંથી મેં મકાઈના અપ્પે બનાવ્યા છે. સૌપ્રથમ આપણે તેના માટે એક મસાલો તૈયાર કરીશું, જેમાં સૂકા ધાણા 1 ચમચી જીરું અને 5 થી 6 નંગ મરી લઈ અને રફલી ક્રશ કરી કાઢી લઈશું. હવે મિક્સર જારમાં 1 નંગ અમેરિકન મકાઈ લઈ દાણા કાઢી અને તેને પણ ક્રશ કરી કાઢી લઈશું. તેમાં બાફેલી મકાઈ 1 વાટકી, અડધી ચમચી અજમો, 1 ચમચી તલ, ક્રશ કરેલો મસાલો, પાલક સમારેલી, ડુંગળી 1 નંગ સમારેલી, કેપ્સિકમ સમારેલા અને 1 ચમચી ભરી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા, 1 વાટકી ભરી બેસન, અડધી વાટકી રવો, અડધી વાટકી ભરી ચોખાનો લોટ, 1 વાટકી ભરી પીળી મકાઈનો લોટ, 2 ચમચી દહીં, બધું બરોબર મિલાવી, જરૂર મુજબ પાણી મિલાવી અને થીક બેટર તૈયાર કરી ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી સૂજી બરોબર ફૂલી જાય. ખીરું તૈયાર થઈ જાય ત્યારે તેમાં 5 ચમચી જેટલો સોડા મિલાવી બરોબર ફેણી લઈશું. અપ્પમ પેનને ગરમ કરી તેમાં થોડું તેલ મૂકી દઈશું. તૈયાર બેટરને તેમાં મૂકી ઢાંકી અને ધીમા તાપે તેને સીજવા દઈશું. એક સાઈડે સીજાય ત્યારે તેને પલટાવી ફરી થોડું તેલ મૂકી બીજી સાઈડે પણ સીજવા દઈશું. બધા અપ્પમ તૈયાર થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને લીલી ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે મકાઈના અપ્પે.